પશ્ચિમ બંગાળની સરકારમાં કરોડોનું ટેન્ડર આપવાના નામે છેતરપિંડી 5 ઠગબાજોએ 35 કરોડનું ટેન્ડર બતાવીને 7 કરોડ કમિશન પેટે પડાવી લીધા। આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટ બતાવીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા। નોસિસ સિનિશિયલ કરીને જે છે વ્યક્તિ કે જે વેસ્ટ બેંગાલમાં પણ પોતે કનેક્ટેડ છે। આરોપી જે છે એ પોતે મહાનગરપાલિકામાં પણ પોતે અગાઉ કામ કરી ચૂકેલા છે। પ્રવીણભાઈને એવી વિશ્વાસ આપેલ કે વેસ્ટ બેંગાલની જે સ્કૂલો છે સરકારી સ્કૂલો અમે વર્ક ઓર્ડર અપાવીએ અને તમારે એ પેટે અમને કમિશન આપવાનું રહેશે। સોશિયલ મીડિયા મારફત 36 કરોડનો શૂઝનો એમને ઓર્ડર મોકલાવેલો હતો અને ઓર્ડર બાબતે જ્યારે ફરિયાદી પોતે વેસ્ટ બેંગાલમાં જઈ અને પોતે તપાસ કરી કે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર વેસ્ટ બેંગાલ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આખા દેશની અંદર અત્યારે ચર્ચા એ પશ્ચિમ બંગાળની થઈ રહી છે। પશ્ચિમ બંગાળના એક બાજુ પરિણામો આવ્યા છે, તેની વચ્ચે હવે એકબીજા સમાચાર કે પશ્ચિમ બંગાળની સરકારમાં કરોડોનું ટેન્ડર આપવાના નામે છેતરપિંડી। પશ્ચિમ બંગાળની શાળાઓમાં શૂઝ સપ્લાયના કરોડોની ઠગાઈ। 5 ઠગબાજોએ 35 કરોડનું ટેન્ડર બતાવીને 7 કરોડ કમિશન પેટે પડાવી લીધા। ત્યારબાદ ફરિયાદીને શંકા જતા પશ્ચિમ બંગાળની સરકારમાં તપાસ કરી, જ્યાં કોઈ વર્ક ઓર્ડરનું ટેન્ડર નહીં હોવાનું પણ બહાર આવ્યું। આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટ બતાવીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા। ભોગ બનનાર વેપારીએ ઇકોસેલ પોલીસ મથકે ફરિયાદ છે તે દાખલ કરી। સુરત ઇકોસેલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ પણ કરી। કિશોર વાઘેલા અને સિમિસ નોચલિનની ધરપકડ છે તે કરવામાં આવી। બંને આરોપીઓની પૂછપરછમાં પશ્ચિમ બંગાળના સરકારી અધિકારીઓના નામ પણ ખુલ્યા। પશ્ચિમ બંગાળમાં સરકારમાં નોકરી કરતા કર્મચારીઓ હાલ અત્યારે ફરાર છે અને ઇકોસેલની એક ટીમે પશ્ચિમ બંગાળ જઈ અન્ય આરોપીઓની પણ ધરપકડ છે તે કરી શકે છે। જે રીતના એક બાજુએ પશ્ચિમ બંગાળ કે જ્યાં ઘૂસપેટીઓ, બાંગ્લાદેશીઓ અને સાથે સાથે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ગયું હતું, એ પશ્ચિમ બંગાળ કે જ્યાં હવે સત્તા પરિવર્તન થયું છે, પણ સત્તા પરિવર્તનના હજી શપથ ગ્રહણ નથી થયા। તે પહેલાં એક મોટા સમાચાર કે જ્યાં એ 35 કરોડના સ્કૂલના બાળકોના શૂઝ બનાવવા માટેનો સપ્લાયનો કોન્ટ્રાક્ટ છે, તેઓ 35 કરોડના કોન્ટ્રાક્ટના ખોટા ટેન્ડરના ડોક્યુમેન્ટ બતાવીને વેપારી પાસેથી 7 કરોડ રૂપિયા કમિશન પેટે પડાવવાનું આજે કાવતરું રચ્યું હતું। અને આજે કાવતરું રચ્યું ત્યારબાદ એ વેપારીને શંકા જતા વેપારીએ પશ્ચિમ બંગાળની સરકારમાં આવું કોઈ ટેન્ડર છે કે કેમ તેની તપાસ કરી, તો આવું કોઈ પણ ટેન્ડર એ ત્યાં ના જોવા મળ્યું। એટલે કે ભોગ બનનાર વેપારીએ આજે આખી ઘટનાક્રમ છે તેને લઈ ઇકોસેલ પોલીસ મથકે ફરિયાદ છે તે પણ દાખલ કરી અને ફરિયાદના આધારે સુરત ઇકોસેલે 2 આરોપીઓ છે તે તેમની ધરપકડ કરી છે। કિશોર વાઘેલા અને સિમિસ નોચલિનની ધરપકડ છે તે કરવામાં આવી છે અને બાકીની જે ટોળકીઓ છે આમાં કોણ કોણ લોકો સંડોવાયેલા છે તેમની પૂછપરછ પણ અત્યારે હાલ પોલીસ કરી રહી છે। અને સાથે સાથે પોલીસની એક ટીમ એ પશ્ચિમ બંગાળ જઈ અને આ જે પણ કોઈ કૌભાંડીઓ હતા તેઓની પણ અત્યારે ધરપકડ કરવા માટેની તૈયારી છે તે દર્શાવી છે। અને સાથે સાથે જે રીતના એ ત્યાં અનેક એવા અધિકારીઓ છે કે જે પશ્ચિમ બંગાળની સરકારની અંદર સરકારી નોકરી તરીકે કામ કરી રહ્યા છે, તેમાંના કેટલાક લોકો અત્યારે ફરાર થઈ ચૂક્યા છે અને તે બીજા જે લોકો છે તેમની પૂછપરછ પોલીસે શરૂ કરી દીધી છે। આજે આખો ઘટનાક્રમ છે કે જેમાં 35 કરોડ રૂપિયાનું ટેન્ડર એ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બતાવી અને 7 કરોડ રૂપિયા એ વેપારીને વિશ્વાસમાં લઈ અને પડાવી લીધા અને તેના જ કારણે આજે 7 કરોડ રૂપિયાનું એ ભ્રષ્ટાચાર કૌભાંડ આચર્યું છે, તેને લઈને તેમણે સુરત ઇકોસેલની અંદર ફરિયાદ દાખલ કરીને ત્યારબાદ પોલીસ છે તાત્કાલિક હરકતમાં આવી અને ત્યાંના એ એસીપી GS સરવૈયા કે જેઓ આ કેસની તપાસ કરી રહ્યા હતા અને આ તપાસની અંદર તેઓ લોકોએ તેઓની પૂછપરછ પણ કરી અને પૂછપરછ બાદ GS સરવૈયા કે જેઓ ઇકોસેલના એસીપી છે તેમને આ આખી માહિતીને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। જે ફરિયાદી છે અને સુરતના નિવાસી છે તેમને સુરતના જ રહેવાસી કિશોરભાઈ વાઘેલા મારફત પરિચય થયેલો અને કિશોરભાઈ વાઘેલાને નોસિસ સિનિશિયલ કરીને જે છે વ્યક્તિ કે જે વેસ્ટ બેંગાલમાં પણ પોતે કનેક્ટેડ છે
તેની સાથે પરિચિત થતાં તેઓએ પ્રવીણભાઈને એવી વિશ્વાસ આપેલ કે વેસ્ટ બેંગાલની જે સ્કૂલો છે સરકારી સ્કૂલો તેમાં પણ બાળકોના જે શૂઝ, સ્કૂલ યુનિફોર્મ, બેગ વગેરેની પણ જરૂરિયાત રહેતી હોય છે, તો તમને અમે વર્ક ઓર્ડર અપાવીએ અને તમારે એ પેટે અમને કમિશન આપવાનું રહેશે. જેથી પ્રવીણભાઈ પોતે આ બાબતે સંમત થયેલ અને તેઓએ વેસ્ટ બેંગાલમાંથી સોશિયલ મીડિયા મારફત 36 કરોડનો શૂઝનો એમને ઓર્ડર મોકલાવેલો હતો. આ ઓર્ડર બાબતે તેઓએ આરોપીઓએ ફરિયાદી પાસેથી એડવાન્સમાં કમિશન પણ લઈ લીધેલું હતું અને ઓર્ડર બાબતે જ્યારે ફરિયાદી પોતે વેસ્ટ બેંગાલમાં જઈ અને પોતે તપાસ કરી ત્યારે તેમને ત્યાં જાણવા મળેલ કે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર વેસ્ટ બેંગાલ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ તેમને આરોપીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવી અને તેમને મોકલી આપેલ છે. અને આરોપી બાબતે સાથે જ્યારે આ લોકોએ તપાસ કરીને પૂછપરછ કરી તો તેઓ યેન કેન બહાના બતાવી અને તેમને સમય પસાર કરતા રહેતા. ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારી પાસે આવી અને આ બાબતે ફરિયાદ નોંધાવેલ. જે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી કિશોર વાઘેલા અને નિશિષ નોશિયલને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે. સર, ફરિયાદી અને આરોપી એકબીજાને કેવી રીતે ઓળખે છે? આરોપી છે બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે એ પોતે મહાનગરપાલિકામાં પણ પોતે અગાઉ કામ કરી ચૂકેલા છે અને એ અનુસંધાને પ્રવીણભાઈને તેમનો પરિચય થયેલો હતો. જે પરિચય બાદ તેમના જે અન્ય મિત્ર છે એના મારફત વેસ્ટ બેંગાલમાં આ વર્ક ઓર્ડર માટેની વાતચીત થયેલી હતી. સર, મહાનગરપાલિકામાં શું હતું? હાલ હોદ્દો એમનો એક્ઝેક્ટ જાણી શકાયેલ નથી. એ બાબતે તપાસ ચાલુ છે અને તેઓ શું ફરજ બજાવતા હતા એ જાણ્યા બાદ આપને જણાવી શકાશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.